ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું. નીતિવચનોનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય, તેની 33મી કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે, પણ જે કોઈ મારું સાંભળશે તે સહી સલામત રહેશે અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે. વલાઓ, જે સંસારની અંદર આપણે વસીએ છીએ, એ સંસારમાં ચારે બાજુ પરીક્ષણો અને સંકટો માણસના જીવનની અંદર હોય છે. ત્યારે આ સંકટથી ભરાયેલા જગતની અંદર આજે માણસની સલામતી શું? કારણ કે એક તરફ શત્રુ એટલે કે શૈતાન માણસોના મનને આજે ભરમાવીને તેમના જીવનોની અંદર તે તેના સ્વભાવ પ્રમાણે તેમના જીવનોને તે નુકસાન અને તકલીફ આપી રહ્યો છે. કારણ કે આજે ઘણા બધા જીવનોએ ઈશ્વરનું સાંભળવાની જગ્યાએ શૈતાનનું સાંભળ્યું છે અને એ પ્રમાણે કરતા તેમણે પોતાના જીવનમાં જાતે નુકસાન વહોરી લીધું છે. બાઇબલની અંદર યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે મારા ઘેટા મારું સાંભળે છે. અને વલાઓ, જ્યારે આપણે પ્રભુનું સાંભળીએ છીએ અને એ પ્રમાણે આપણે ચાલીએ છીએ, ત્યારે આપણે સહી સલામત રહીએ છીએ અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહીએ છીએ. બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક દ્રષ્ટાંતમાં એવી બાબતો કહી કે જે બુદ્ધિમાન છે એણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું અને ત્યાં આંધી આવી, તુફાન આવ્યા, ત્યારે એ ઘર કે જેનો પાયો ખડક પર નાખેલો હોવાને કારણે એ પરિસ્થિતિમાં પણ ટકી રહ્યું. પણ મૂર્ખે પોતાનું ઘર એ રેતી પર બાંધ્યું અને ત્યાં આંધી આવી, તુફાન આવ્યું, ત્યારે એ પરિસ્થિતિમાં તેનો પાયો એ ખડક પર નાખેલો ન હોવાને કારણે ત્યાં એ ઘર તૂટીને ધ્વસ્ત થઈ ગયું. અને ત્યાં પરિસ્થિતિમાં ડાહ્યો વ્યક્તિ અને મૂર્ખ વ્યક્તિ, એ બંને વ્યક્તિઓના સંબંધમાં તમે જોવા જાઓ તો એ બાંધતા પહેલા તેમને એક ચોક્કસ પ્રકારે કહેવામાં આવ્યું હશે, પરંતુ જેણે બરાબર સાંભળીને યોગ્ય નિર્ણય લીધો તો એ વ્યક્તિ સહી સલામત રહ્યો અને નુકસાન થવાના ભય વગરે શાંતિમાં રહ્યો. પરંતુ જેણે સાંભળવાની અવગણના કરી તો એ વ્યક્તિએ નુકસાન ઉઠાવવું પડ્યું. એક ભાઈને હું ઓળખતો હતો કે એ ભાઈ કે જે ઈશ્વરની યોજનામાં પૃથ્વી પર એક સારા ઈરાદા સાથે જન્મ્યો તો ખરો, પરંતુ તેનું મરણ ઘણા દુઃખમાં અને એવી રીતે થયું કે જ્યાં એ વ્યક્તિના જીવનનો શૈતાને ઉપયોગ કર્યો અને દારૂમાં, જુગારમાં અને બીજા ખોટા કામોમાં તેણે પોતાનું જીવન બરબાદીની કગાર પર લાવીને મૂકી દીધું અને છેવટે તે આત્મહત્યા કરીને મરી ગયો. વલાઓ, એને જ્યારે પરમેશ્વર તરફથી વચન આપવામાં આવતું હતું ત્યારે તેણે સાંભળ્યું નહીં. અને જ્યારે એના જીવનને માટે ઈશ્વરના વચનોના બીજ વાવવામાં આવતા હતા ત્યારે એ બાબતની તેણે કદર કરી નહીં અને એટલા માટે જીવનનો દુઃખદ રીતે અંત આવ્યો. ત્યારે આજે મારા અને તમારા જીવનને માટે ઈશ્વર એની યોજનામાં આપણને હંમેશા સારી બાબતોમાં માર્ગદર્શન આપે છે. પ્રભુ આજે પણ તેના સેવકો, સંતો દ્વારા પ્રભુ આજે પણ બોલે છે. તેના વચનો દ્વારા પ્રભુ આપણને સલામતીની ખાતરી આપે છે કે જો આપણે તેનું શરણ સ્વીકારીએ. પરંતુ જો માણસ
ખોટી પસંદગી કરે, ખોટો અવાજ સાંભળે અને ખોટા પગલાં લે તો નુકસાન તેના પોતાના જીવન માટે છે. ત્યારે વલાઓ, આપણે કયો ભાગ પસંદ કરવો એની આપણે ખાતરી કરવાની છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે અમને એ કૃપા આપો કે અમે તમારું સાંભળીએ. પ્રભુ, તમે ખરું જ્ઞાન છો અને પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે જે જ્ઞાનની વાતો અમને તમારા વચનોમાંથી આપો છો, પ્રભુ, અમે એ સાંભળીએ, એ પ્રમાણે કરીએ અને સહી સલામત રહીએ તેવી કૃપા થવા દો. આજનો આ દિવસ અમારા બધા માટે આશીર્વાદિત કરો. ખ્રિસ્ત ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.